હિરેન ગોસ્વામી મારું નામ છે. મારી ફ્રેન્ચાઇઝી હમણાં સુરતમાં વેસુ ગામમાં છે. જે મારા સંબંધી ત્યાં કામ કરે છે. એમના દ્વારા મને સીમેન્સ કંપનીની જાણકારી મળી. પછી હું વિવેક સરને મળ્યો. સુરતમાં હું 10 વર્ષથી જોબ કરતો હતો. મારે ઈએમઆઈ ભરવામાં આવ્યું કે આમ પૈસા બચતા નહીં હતા. પછી સીમેન્સ કંપનીમાં જોઈન થયો હું. ત્યાર પછી મને હમણાં બધું સારું લાગે છે. મને એવું લાગે 10 વર્ષ ખોટા મેં બગાડ્યા. કાં બિઝનેસ કરવાનો શોખ છે એટલે વિવેક સરને હું મળ્યો. એમના દ્વારા મેં ફ્રેન્ચાઇઝી લીધી. ને હમણાં મને ઘણું સારું છે જોબ કરતાં. 2-3 મારે ડીલ થઈ ગઈ છે. ને મને એવું લાગે આગળ જઈને હું ખૂબ આગળ વધીશ. જે વિવેક સર જોડે કામ કરીને બહુ સારું લાગ્યું છે. એમનો સ્વભાવ બહુ સારો છે. કંઈ પણ આપણને પ્રોબ્લેમ આવે એટલે તરત સપોર્ટ કરે છે આપણને. જે આપને એવું જ છે કે આપણે ફ્રેન્ચાઇઝી લીધી છે એટલે પહેલાં વિવેક સર આપણી જોડે 15 દિવસ આપણને ગાઈડ કરે. એમના પછી એમનો સ્ટાફ આવે આપણી જોડે 15 દિવસ ગાઈડ કરવા. એટલે આપણને શીખવાડે છે. હા, એ બધું ડીલ બીલ બધું કવર વિવેક સર આપણે બધું સમજાવે છે. ને જ્યાં લગીને આપણને ખબર નહીં પડે કઈ રિયલ એસ્ટેટ વિશે ત્યાં લગીને આપણા જોડે બધું સમજાવશે, બધું શીખી જશું. પછી જે આપણે પાસે જશે એમનો સ્ટાફ બી આપણે જોડે આવશે 15 દિવસ જેવું કામ કરવા માટે. તો મારું કહેવું એટલું જ છે કે જોબ કરો છો તો જોબ કરીને તમે કમાઈને તમારી ઈએમઆઈ હપ્તામાં એમાં તમારા પૈસા જતા રહે છે. શોખ સ્ટ્રગલ કરીને બિઝનેસ જેવું કરો. જ્યાં રિયલ એસ્ટેટ છે એમાં બિઝનેસ કરો. થોડા દિવસ આમ તકલીફ પડે પણ આગળ જઈને બહુ સારું થશે તમારા માટે. ઓકે, તો તમે બીજાને રિકમેન્ડ કરશો જી હા.